જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરી છે જલારામ બાપુના પૂર્વજન્મની. સતી સંત અને સુરા સાવ સૌરાષ્ટ્રની 52 ભૂમિની આગવી ઓળખાણ 18 વર્ણના સુરા અને સંતો થયા છે. સંત આપા ઝાલા રબારીનો જન્મ વાંકાનેર પાસે મેસરિયા ગામે રબારી સમાજમાં થયો હતો. તેમના પિતા સુખી સંપત અને નાતના આગેવાન હતા. આપા ઝાલાથી 3 મોટા ભાઈઓ હતા. તેમની પાસે ગાયો ભેંસો અને 8-10 સાતીની જમીન હતી. પિતાના પરલોક બાદ ઝાલાને પરણાવી સૌ ભાઈઓ જુદા થયા. પરણેતર આવ્યા પછી ઝાલો પોતાની જમીન ખેડવા લાગ્યા. આપા ઝાલાની ધર્મપત્નીનું નામ પરમાબાઈ હતું. સુખી સંપત અને સંસ્કારી પરિવારની એકમાત્ર ભજનાનંદી દીકરી હતી. પરમામાં બચપણથી જ ભક્તિના રંગે રંગાયા હતા. ભજનનો ગાવા, સાધુ સંતો સાથે બેસવું, મેળા ભંડારામાં પિતા સાથે જાવું પરમાને ખૂબ જ ગમતું. ઝાલા અને પરમા શેઠ સંગાળશા અને સંગાવતી જેવા પરમારથી અને આંગણે આવેલા ભૂખ્યાને ભોજન કરાવતા હતા. પરમા ગુરુમુખી હતા એટલે આપા ઝાલાને કોઈ નામી સંત પાસે કંઠી બાંધવાની ઉતાવળ હતી. પતિ પત્નીના સંત સમાગમ અને અભ્યાગતોને આવકારવાની રીત ઝાલાના ભાઈઓને પસંદ ન હતી. તેઓ સદાય મનોમન ઈર્ષ્યા કરતા અને દ્વેષ કરતા. સદગુરુ શરણની પૂજા કરવા મોલડીના આપા રતાનું નામ ઉત્તમ જણાણું. આપા રતાના ધર્મપત્ની પણ ધર્મ અનુરાગી અને પરમ ગુજુ સ્વભાવના હતા. એક દિવસ જન્મ મરણના ફેરા ટાળવા આપા ઝાલો અને તેમના પત્ની પરમામાં આપા રતાના આશ્રય પહોંચ્યા. પરમાએ આપા રતાના ધર્મપત્નીને જીવન ભરના ફેરા ટાળવા આદરતા કરતા તેમણે કહ્યું, બેટા પરમા, બહુ મોટી પીરાય અમારામાં નથી, પણ દીકરી, અમે કાઠી છીએ. અભ્યાગતોને આશરા ધર્મ જાળવી પોંખીએ છીએ. આજે અષાઢી બીજ હોવાથી પધારેલ સંતોની હાજરીમાં આપા રતાએ ઝાલા પરમાબાએ કંઠી બાંધી, માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા અને દર બીજના દિવસે સત્સંગમાં આવવાના નિયમ લેવડાવ્યા. ગુરુ ધારણ કર્યા પછી દર બીજે ઝાલો અને પરમાબાઈ જવા લાગ્યા. આખી રાત ભજન ભાવ કરી અને સવારે ખેતીના કામે લાગી જતા. પછી તો મેસરિયાના ભૂદેવ હરિશંકર મહારાજ પણ મોલડી જવા લાગ્યા. આપા ઝાલા અને પરમામાં ગુરુ ધારણ કાઠી સંત આપા રતાને એક કરી અને દર બીજના દિવસે ત્યાં બંને જવાનું કેટલાક સુકિશિત વાળા લોકોને પસંદ ન હતું. ઝાલાના મોટા ભાઈઓને ઉશ્કેરતા 3 ભાઈઓ ભેગા મળે અને ઝાલા અને પરમાને ડારા ડફારા દેતા અને કહ્યું, ભાઈ ઝાલા અને પરમા, જો તમારે જીવવું જ હોય તો મોલડીના માર્ગે સામે હવે જોતા નહીં. સમય પારખી તે વખતે હા પાડી, પણ બીજ આવતા જ મોલડી ગયા એટલે આપા ઝાલાના ભાઈઓએ રસ્તામાં જ તેમનું પૂરું કરી નાખવાનો નિર્ણય કર્યો. હરિશંકર મહારાજ પણ મોલડી ગયા હતા. ઝાલાના ભાઈઓએ મોલડીમાં કોઈને સગાને ત્યાં રોકાયા અને બીજને દિવસે રાત્રે સંતો ભક્તની હાજરીમાં જ આરાધના શરૂ થઈ અને સવારે સૌ કોઈ છૂટા પડ્યા. આપા ઝાલા અને પરમામાએ ગુરુની રજા માંગી ત્યારે આપા રતાએ કહ્યું, આપા ઝાલા, આજે તું અને પરમા જમીને જાઓ ને. ઠાકર ધણી અત્યારે જવાની ના પાડે છે. ગુરુ આદેશ થતા ઝાલા અને પરમામાં રોકાઈ ગયા, પણ હરિશંકર મહારાજ તાણ કરવા છતાંય ઉતાવળા થઈ અને ચાલી નીકળ્યા. ઠાકર ધણીની ઝાલર શંખ વાગતા જ આપા ઝાલાના ભાઈઓ ઝાલા અને પરમાનો કાંટો કાઢી નાખવા ઓળવા બાંધી અને બેસી ગયેલા. મોલડીના માર્ગેથી આપા ઝાલા કે પરમામાએ આવતા જોયા નહીં, પણ હરિશંકર મહારાજને એકલાને આવતા જોઈ પડકાર ફેંક્યો અને પૂરો કરી નાખીશ તેરી લલકારથી હરિશંકર મહારાજને નાન્યાનત મારી નાખ્યા અને લાશ નજીકના ઓકળામાં ફેંકી દીધી. હવે 3 ભાઈઓ આપા ઝાલા અને પરમામાની રાહ જોઈને ઊભા રહ્યા, પણ લાંબો સમય સુધી રાહ જોઈ અંતે તે છૂટા પડ્યા. જમીને આપા રતા પાસે આપા ઝાલા અને પરમાએ એ રજા માંગવા આજે તો તમારે જવાનું નથી એવો આદેશ થતા ગુરુ આજ્ઞા શિરોમાન્ય કરી રોકાઈ ગયા. આપા રતાના રોકાઈ જવાના આદેશમાં ભાવિના સંકેત હતા. રાત રોકાયા. મધરાતે આપા ઝાલાને ભાસ થતા બહાર આવ્યા ત્યારે આપા રતા મંદિરના માળા ફેરવતા હતા અને આપા ઝાલા, ઊંઘ નથી આવતી, જો ઠાકર કેવા રૂપાળા છે. આવતી મુસીબતને પહોંચી વળવા
કાલે તૈયાર રહેજે. બેસ, માળા લઈને થોડાક જાપ કર. આપા ઝાલો માળા લઈને બેસી ગયા. ગુરુ શિષ્યએ માળા ફેરવતા ફેરવતા સવાર પડી. વેલા પરોઢિયે સવારે ઝાલો અને પરમામાં મેસરાયના પંથે પડ્યા અને રસ્તામાં સમણે ગીધડાઓને જોઈ નજીક જવાનું વિચારી પાસે જતા હરિશંકર મહારાજનું શબ હતું. તે ઓળખી અફસોસ કરવા લાગ્યા. પરમામાં કોઈ કાળો કામ કરી ગયા લાગે. રાકના છોકરા રખડી પડ્યા. આજુબાજુમાંથી લાકડા ભેળા કરી અને ગોવાળિયાઓને બોલાવી અને પૂછપરછ કરી, આ કાળો કામ કોને કર્યો છે? ત્યારે ગોવાળોએ જવાબ આપ્યો કે આપા ઝાલા તમારા ભાઈઓ જ હતા તેમ જાણવા મળ્યું. અને ગોવાળિયાઓએ કહ્યું, જો તમે બંને સાંજ સુધીમાં આવ્યા હોત તો તમારી પણ આ દશા થાત. સૌ સાથે મળીને હરિશંકર મહારાજની દેન પ્રક્રિયા કરી અને મેસરિયા પહોંચ્યા. બંનેના દિલમાં બ્રહ્મ હત્યાનો મોટો આઘાત લાગ્યો. ઘેર આવી અને ઢોલી આગળ ઢોલ બોલાવી અને ગામમાં જાહેરાત કરી અને જેટલી સંપત્તિ હતી એ હંધી લૂંટાવી દીધી. આપા ઝાલાએ કહ્યું, પરમા તું આ બધું શું કરે છે? ત્યારે પરમાએ કહ્યું, રબારી આપણા કાજે થઈને હરિશંકર મહારાજ મર્યા. આ કાયાના મોહ હવે સિદ્ધને રાખવા. હું તો સમાધિમાં બેસી જવાની એટલે ઘરની પીડા ઓછી કરતી જાઉં છું. રબારી તમે સત્સંગ કરજો. જે કુળમાં બ્રહ્મ હત્યા હોય તે કુળ અને ગામની વહુ તરીકે પરમા હવે જીવી શકશે નહીં. પરમા હું પણ તમારી સાથે આવવા તૈયાર છું. આમ કહી મેસરિયાથી ઉગમણી બાજુ ગાલકુંડ નામે એક સ્થાનક આવ્યું અને સમસ્ત ગ્રામજનોને બોલાવી અને કહ્યું, હે ધર્મના માવતરો, અમારા ભાઈઓએ બ્રહ્મ હત્યા કરી એટલે અમારે સમાધિમાં બેસવું છે. છેલ્લી વિદાય આપવા સમાધિ ગાળી આપો. તારે ગામના શેઠે બોલ્યા, આપા ઝાલા આય પરમા, તમે બંને વર વહુ છો, જુવાન છો. તમારા ભાઈએ મૂર્ખામી કરી અને બ્રહ્મ હત્યા કરી. એના પાપ તેઓ ભોગવશે. તમે સિદ્ધની આત્મહત્યા કરો છો. ત્યારે પરમાએ કહ્યું, શેઠ, ગ્રામજનો આત્મહત્યા નથી કરતા. અમે સમાધિના કાંઠે બેસી અને દેહ તાગીશું. જીવતા તમારે અમારા પર માટી નાખવાની નથી. જો પ્રાણ ન જાય તો અમને સમાધિમાં બેસાડવા નથી. ગ્રામજનોને વાત સમજાણી અને સમાધિ તૈયાર થઈ. સમસ્ત ગ્રામજનો દર્શન કરવા અધીરા થયા અને બંને પતિ પત્ની સજોડે સમાધિના કાંઠે પૂર્વ તરફ મોં કરી અને કુંડ પાસે બેઠા. દબાતા પગે શરમથી નિશા જોઈ અને આપા ઝાલાના ભાઈઓ આવી અને બંનેને પગે પડ્યા. પરમામાએ કહ્યું, જેઠ, વહુવારોની લાજ રાખવા તમે નકામી બ્રહ્મ હત્યા કરી. હવે સાંભળો, આવતા ભવે તમારો ભાઈ લોહાણા સમાજના અવતર કરશે અને ગિરનારની છાયામાં વીરપુર હું પણ તેમની ઘરવાળે હોઈશ. મારા દાન લેવા દીનાનાથ ખુદ આવશે અને મારા ધણી આજની અધૂરી વાત બીજા જન્મમાં પૂરી કરશે. અમારી કીર્તિ ત્યારે વિશ્વમાં ફેલાશે. આટલું કહેતા જ તમામ લોકોને નમ્યા. ત્યાં તો પ્રાણ પંખીડું ઉડી ગયું અને ધાર્મિક વિધિ પૂર્ણ કરી સમાધિના પૂર્વમાં અને જય નાદ થયો. આજે પણ વાંકાનેર પાસે મેસરિયા ગામે સંત આપા ઝાલા રબારી અને સંત પરબાઈમાની સમાધિ રાયાત છે. સ્થાનક પર ધર્મ ધજા ફરકતી રહી છે અને અસંખ્ય લોકો તેઓની સમાધિમાં દર્શન કરી પોતાની બાધા આખડી રાખે છે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે.